તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વાલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ઉમરગામ ખાતે ઘર આગળથી બાળકી ગાયબ થઈ ગઈ, જેથી બાળકીના પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી। ઘરની નજીકથી પસાર થતી કેનાલમાંથી બાળકીના ચપ્પલ અને હાથના નિશાન જોવા મળ્યા, જેથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી। ખાસ કરીને રેલવે ટ્રેકની નીચેથી પસાર થતી પાણી ભરેલી કેનાલમાં બાળકી ફસાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે બચાવ કામગીરી માટે પોલીસ અને ફાયર બ્રિગેડની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। सब लोग साथ में खाए पिए, फिर वो खा पी करके बाहर आई। हम लोग सोचे कि खेल रही होगी, फिर मैं तो सोने चला गया। तो मेरी वाइफ बाहर निकल के बुलाने लगी अनन्या अनन्या, फिर अनन्या नहीं मिल रही थी, तो सब लोग खोजने लगे। पूरे 40 के आदमी लोग खोजने लगे, सब लोग मिल के खोज रहे थे, फिर नहीं मिली। फिर उधर जाके देखे तो उधर नाखून का वो मिला, फिर आगे जाके चप्पल मिला। सब लोग